કુશળ રાજનીતિજ્ઞ, વીર સેનાની, નિપુણ, વિનયી, વિવેકી, રામદૂત તરીકે ઓળખાતા હનુમાનજીનો આજે ચૈત્ર સુદ પૂર્ણિમાએ જન્મ થયો હતો એવું મનાય છે. સુમેરુના વન રાજા કેસરી તેમજ ગૌતમ કન્યાના ગર્ભથી વાયુદેવતાના અંશથી તે જન્મ્યા હતા. તેથી તે વાયુપુત્ર, પવનાત્મજ, મારુતિજ જેવા નામોથી ઓળખાય છે. એ સંદર્ભમાં કેટલાક અભ્યાસીઓના મતે હનુમાન કૃષિ સંબંધી વર્ષાકાળમાં ઉત્પન્ન વાયુના અધિષ્ઠાતા દેવ હતા. તે વાયુપુત્ર વાદળોની જેમ યથેચ્છ સ્વરૂપ ધારણ કરનાર તેમજ વાયુની જેમ આકાશગામી છે. રામ રાવણ યુદ્ધ પછી રામની સેવા કરવા માટે તેઓ એમની સાથે જ અયોધ્યામાં રહેવા લાગ્યા. એમની સેવાવૃત્તિથી પ્રસન્ન થઈને રામે એમને બ્રહ્મ વિદ્યા પ્રદાન કરી તેમજ વરદાન આપ્યું કે જ્યાં સુધી રામકથા જીવિત રહેશે ત્યાં સુધી તમે અમર રહેશો. મહાભારતમાં પણ એમને ચિરંજીવ કહ્યા છે. તેમનું સ્થાન અર્જુનના રથધ્વજ